મહેશ્વરી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર મુખ્ય આરોપીને પકડી પાડવાની માંગ સાથે આજે ભુજમાં સમાજની વિશાળ રેલી નીકળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી મહેશ્વરી સમાજની બેન દીકરી અને માતા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર કચ્છમાં ભારે રોષનું વાતાવરણ જોવા મળ્યું છે। ગઈકાલે પણ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જ્યુબિલી સર્કલ ભુજ ખાતે એકત્ર થયા હતા અને ચક્કા જામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। જ્યુબિલી સર્કલના તમામ તરફના રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવ્યા હતા। દરમિયાનમાં આજરોજ પણ સમાજના આગેવાનો અને ખાસ કરીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી સહિતના આગેવાનો ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં બહેનો પણ જોડાઈ હતી અને રેલી સ્વરૂપે જ્યુબિલી સર્કલથી નીકળી ત્યાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો પ્રથમ, ત્યારબાદ રેલી કાઢવામાં આવી હતી। રેલી શાંતપૂર્ણ રીતે નીકળી હતી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ખાસ કરીને બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। જ્યારે મુખ્ય આરોપી પોલીસની પકડથી બહાર છે ત્યારે એ આરોપીને પકડવામાં આવે તો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય તેમ છે। આજે રેલીમાં મહિલાઓ પણ જોડાઈ હતી। રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જે મુખ્ય આરોપી પોલીસની પકડથી દૂર છે તેને તાત્કાલિક અસરથી પકડી પાડવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે। 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયાના મારફતે મહેશ્વરી સમાજની બેન દીકરીઓ વિશે, માતાઓ બહેનો વિશે કોઈકે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને અશોભનીય, કદાચ કોઈ સાંભળે તોય પણ એને પણ અચરજ થાય કે આ નિમ્ન કક્ષાની, હલકી કક્ષાની જે ટિપ્પણીઓ કરી છે ત્યારે સમગ્ર મહેશ્વરી સમાજ એને સાંભળી અને આજે સ્તબ્ધ બની ગયો છે। મારી બેન દીકરીઓ, મારી માતાઓ આજે જ્યારે સાંભળી કરી અને જ્યારે આગેવાનો પાસે જ્યારે સોશિયલ મીડિયામાં અમારી પાસે જ્યારે રજૂઆત આવી ત્યારે એક તબક્કે અમારું પણ ક્યાંક ને ક્યાંક લોહી ઉકળી આવ્યું। આજે 2 દિવસ થઈ ગયા। માધાપર પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ પણ નોંધાવી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ 4 આરોપીમાંથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય જે આરોપી છે એ હજી સુધી ફરાર છે। આજે 2 દિવસ, ગઈકાલે પણ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર ચક્કાજામ કરી અને આ સૂતેલી પોલીસને અમે જગાડી છે। આજે પણ અહીંયા કને વિશાળ સંખ્યામાં સમસ્ત મહેશ્વરી સમાજના યુવાનો, આગેવાનો, માતાઓ, બહેનો આજે મોટી સંખ્યામાં અહીંયા કને ભુજમાં આવી કરી અને જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર ચક્કાજામ કરી આ પોલીસ પ્રશાસનને એક સંદેશો આપ્યો છે। એના પછી ત્યાંથી રેલી સ્વરૂપે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે આવી અને રજૂઆત કરી છે કે આ જે આરોપી છે, આ જે હલકી કક્ષાની, નિમ્ન કક્ષાની જે એને ભાષા વાપરી છે એના ઉપર ફરિયાદ તો થઈ છે પણ એવી એના ઉપર કાયદાકીય જોગવાઈ થવી જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા પણ એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ કે આ નહીં પણ ભવિષ્યમાં મહેશ્વરી સમાજની દીકરી અને એની સાથે સાથે કોઈ પણ સમાજની દીકરી ઉપર આવી અભદ્ર અને નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કોઈ પણ ન કરે। નાનભાઈ નરસિંહ મહેશ્વરી, નાંગલપર મોટી, અંજા તાલુકાનો। આજે અમે 3 દિવસ ત્યાં સતત દિવસ ને રાત એવી જ રીતે દોડીએ છીએ પણ હજી ત્યાં એક છોકરી ફરાર છે ને પોલીસ અમને ગુમરાહ કરે છે કે પકડા ગઈ પણ જોવા જઈએ તો 3 એક આરોપી ગુમરાહ। એવી રીતે પોલીસ અમને શું કામ ગુમરાહ કરે છે ને અમારી નારી વિશે બોલી છે, અમને એ છોકરી હાજર ખપે, આજ નહીં તો કાલે 110% અમે એને નહીં મૂકીએ। મહિલા મહેશ્વરી સમાજ વિશે ટિપ્પણી કરી છે। મારું નામ આશાબેન મહેશ્વરી છે, હું મુંદ્રાથી આવી છું અને આજે અમે એક સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં અન્ય સમાજની 4 દીકરીઓએ મહેશ્વરી સમાજની દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી કરી છે કે જે કે આપણે બોલી પણ ન શકીએ એવા ગેરવર્તન શબ્દો બોલી છે, જે આપણે બોલી પણ ન શકીએ એવા શબ્દો। અને પોલીસ 3 જણીની ધરપકડ કરી છે, એકની ધરપકડ બાકી છે। તો પોલીસ શું કરે છે? આ છે ને કચ્છની પોલીસ નબળી છે, જે એટ્રોસિટી એક્ટ હેઠળ જો ફરિયાદ થયેલી હોય અને આરોપી જો ન પકડાતું હોય તો આ પોલીસની નબળાઈ છે। અને અમારે આજે એક 2 દી પહેલાં એક અન્ય સમાજની દીકરીઓ અને સામસામે ઇન્સ્ટાગ્રામ ઉપર અભદ્ર ભાષામાં, ખરાબ ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે। તો એના વિરુદ્ધમાં એક અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર દેવામાં આવ્યા હતા અને 2 દી પહેલાં માધાપરમાં એની FIR પણ કરવામાં આવી છે અને 2 દિવસ થયા એક આરોપી ફરાર છે, એના માટે અમે સાહેબને આવેદનપત્ર અહીંયા અપાવ્યા હતા।